હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ તરફથી સંત સુરદાસ યોજના લાગુ કરવામાં આવી છે, જે વર્ષ 2025-26 માટે છે, જેમાં લોકોને પેન્શન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે। તો આ સંત સુરદાસ યોજનામાં કોણ લાભ લઈ શકે, કોણ ફોર્મ ભરી શકે અને યોજના શું છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી યોજના ભરતી રિલેટેડ નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। સંત સુરદાસ યોજના હેઠળ 60% કે તેથી વધુ દિવ્યાંગતા વ્યક્તિને દિવ્યાંગ પેન્શન આપવા અંગે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં કુલ 99 કરોડની નવી બાબતે સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે। આ યોજના હેઠળ પેન્શનનો લાભ લેવા માટે દિવ્યાંગતાના ધારાધોરણમાં ફેરફાર કરીને 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેનો લાભ મેળવવા માટે લાયક ગણાશે। દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ, સહજ અને સમૃદ્ધિમય બનાવવા માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે। યોજના અંતર્ગત અગાઉ 80% દિવ્યાંગતાની ટકાવારી હતી, જે ઘટાડીને 60% કરવામાં આવી છે। આની પહેલા જે લોકો 80% દિવ્યાંગ હતા તે લોકોને જ તે પેન્શન યોજનાનો લાભ મળતો હતો, પણ તેમાં ઘટાડો કરી સુધારો કરીને 60% કરવામાં આવી છે, જેનાથી વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકશે। ટકાવારી ઘટાડવાથી રાજ્યમાં અંદાજે 48,000થી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ તેમજ 1,000 માસિક સહાય પ્રાપ્ત થશે। મંત્રી શ્રી સામાજિક અને ન્યાય અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી આ જાહેરાત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો તમારા કોઈ આજુબાજુ દિવ્યાંગ લોકો રહેતા હોય તો તેને શેર કરજો અને આ યોજના વિશે તમે જણાવજો। તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી એક નવા ટોપિકમાં આપણે નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।